તો રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસનો મોટો ભાંડાફોડ। ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટથી શરૂ થયો હની ટ્રેપ જેવી ઠગાઈનો ખેલ। વિધવા હોવાનું કહી મહિલાએ જસદણના યુવક સાથે ગાઢ સંપર્ક કર્યો। ઓનલાઈન મિત્રતા બાદ લાખોની સાયબર છેતરપિંડીનો ખુલાસો થયો। નોઈડાથી 3 આફ્રિકન નાગરિકોની ધરપકડ કરાઈ છે, તો મહિલા ધાનાની 2 આરોપી તાંઝાનિયા અને સુદાનના હોવાનું સામે આવ્યું છે। રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસની પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો થયો। આરોપીઓ પાસેથી 15 જેટલા બેંક એકાઉન્ટની વિગતો મળી આવી છે। બેંક એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શન અંગે પોલીસે તપાસ તેજ કરી છે। આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સાયબર ઠગાઈ રેકેટની આશંકા। સાયબર ગુનાઓમાં કમી લાવવા માટે અને સાયબર ગુનાખોરોને વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા માટેના રાજકોટ રેન્જ ડીઆઈજી શ્રી દિલીપ સાહેબના માર્ગદર્શનમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક કેસ જેની વિગત આ પ્રકાર છે કે આમાં જો ફરિયાદી છે જસદણના રહેવાસી છે અને ફરિયાદી પાસે એક મેરી એમ સેમોફ નામના ફેસબુક અકાઉન્ટથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, પછી મેસેજ આવવા લાગ્યા। મેસેજમાં બંને વચ્ચે વાત થઈ। એના બાતચીતમાં સામાવાળા જો લેડીઝ હતી એવો જણાયો કે હું એક દીકરાની માં છું અને અમારા હસબન્ડની ડેથ થઈ ગઈ, તો આમ વાત ચાલતી હતી। પછી કે હું તમારા માટે અને તમારા પરિવાર માટે અમુક ગિફ્ટ મોકલવા માંગુ છું, તો હું તમારી માટે કંઈ ગિફ્ટ મોકલીશ। પછી 1-2 દિવસ પછી ફરિયાદી પાસે ફોન આવે કે તમારા અમુક ગિફ્ટ જર્મનીથી આવ્યા છે, આ મોંઘી ઘડી છે, યુરો છે અને બીજી મહેંગી વસ્તુઓ છે, એના માટે તમને થોડો પેમેન્ટ કરવો પડશે। ઇનિશિયલી થોડા પૈસા લીધા, પછી ટૂંકે પૈસા લઈને ટોટલ 6,31,900 રૂપિયા ઓનલાઈન ફરિયાદી પાસેથી ટ્રાન્સફર અલગ અકાઉન્ટમાં એ લોકો કરાવી લીધા। ફરિયાદીને ત્યારે ખબર પડી કે અમારી સાથે કંઈ ગડબડ થયો છે, તો ફરિયાદીએ પોલીસને જાણ કરી। સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દર્જ કરવામાં આવ્યો અને પછી એની ઇન્વેસ્ટિગેશન સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ ગૌતમ અને પીએસઆઈ શ્રી અનિરુદ્ધ કામલિયા કરતા હતા। આ ગુનાની ઇન્વેસ્ટિગેશન દરમિયાન ટીમને ખબર પડી કે એ લોકો જો છે એ આફ્રિકાના અલગ કન્ટ્રીઝના રહેવાસી લોકો છે અને દિલ્હી અને એનસીઆરમાં રહીને એ લોકો એવી રીતે લોકો સાથે છેતરપિંડી કરે છે। તો આમાં અમારે પીએસઆઈ અનિરુદ્ધ કામલિયાની ટીમે